હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ મને પર્સનલી મળતા હોય છે અને એમાં સૌથી મોટો પ્રશ્ન હોય છે ફાઇનાન્શિયલ કન્ડિશનનો. કેમ કે ઘણા બધા લોકો બહુ જ એ ભાગદોડમાં છે કે અમને ગવર્મેન્ટ કોલેજમાં મળશે કે નહીં. કેમ કે ગવર્મેન્ટ કોલેજમાં તમને લોકોને ફ્રીમાં ભણવા મળે છે કે બહુ ઓછી ફીસમાં ભણવા મળે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ફીસ વધારે હોય છે, જેના કારણે બધા ગવર્મેન્ટ કોલેજની પાછળ લાગ્યા હોય છે. પણ હું તમને કહી દઉં કે પ્રાઇવેટ કોલેજમાં પણ તમે લોકો ફ્રી ઓફ કોસ્ટ ભણી શકો છો. કેવી રીતે ભણી શકો છો એની આજે આપણે ડિસ્કશન કરવાના છીએ. અને જે લોકોને મને મળવાની ઈચ્છા હોય, પર્સનલી કાઉન્સેલિંગ કરવું હોય, ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ છે, એનો કોઈ ચાર્જ નથી. તો એમાં તમારે સિમ્પલ તમારે એક નંબર તમને આપું છું, એ નંબર પર તમારે 9898500437 આ એક નંબર છે, જે નંબર પર તમે લોકો તમારું વોટ્સએપમાં તમારું નામ અને કોન્ટેક્ટ નંબર લખવાનો છે અને જોડે લખવાનું છે કે અમારે પર્સનલી મળવું છે. તો અમારી ઓફિસમાંથી તમને કોલ આવશે અને આપણી પર્સનલ એપોઇન્ટમેન્ટ જે છે એ બુક થઈ જશે. રાઈટ? તો જે લોકોની ઈચ્છા હોય કરી શકે છે. પ્લસ આપણી 21 તારીખે સેમિનાર છે અને 22 તારીખે સેમિનાર છે. 21 તારીખે સેમિનાર છે અને 22 તારીખ મે ની વાત કરી રહ્યો છું. 21 તારીખ અને 22 તારીખ મે ની સેમિનારમાં છે. 22 તારીખે અમદાવાદમાં છે અને આ જે અમદાવાદમાં સેમિનાર જે છે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં છે અને 21 તારીખે જે છે પાલનપુરમાં છે અને પાલનપુરમાં કાનુભાઈ મહેતા હોલમાં આ સેમિનાર રાખેલ છે સાંજે 6 વાગે અને આ સવારે 10 વાગે સેમિનાર રાખેલું છે. બહુ જ લિમિટેડ સીટ્સ બાકી છે. 2-3 દિવસની જ વાર છે. તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ સેમિનાર અમે લોકો ગોઠવ્યો છે, ફ્રી ઓફ કોસ્ટ છે. જે લોકોને રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર છે, એ નંબર પર તમારે વોટ્સએપ કરવાનું છે, તમારું નામ, તમારું સિટી અને જે જાગૃત આવાસ લખીને મોકલવાનું છે અને ફટાફટ કરાવી દો રજીસ્ટ્રેશન. કેમ કે હવે બંનેમાં ફક્ત 50-50 સીટ્સ જ અવેલેબલ છે, એનાથી વધારે સીટ્સ અવેલેબલ નથી. એટલે આ વસ્તુ તમે ખાસ ધ્યાનમાં રાખજો અને કોઈ આ વસ્તુ મિસ ના કરતા મહેરબાની કરીને, જે તમને આગળ ફાયદો કરાવવાની છે. રાઈટ? તો આ તમે લોકો મિસ ના કરતા મહેરબાની કરીને. ચલો હવે આપણે આગળ વધીએ આ વસ્તુ માટે કામ કરવા માટે. તો ફ્રી સીટ્સની વાત કરવાના છીએ. કેમ કે ઘણા બધા પેરેન્ટ્સ જે છે એ અત્યારે મેનેજમેન્ટ કોટામાં, કોઈને મેનેજમેન્ટ કોટાનો પણ વિડીયો બનાવવાની ઈચ્છા હોય કે સર મેનેજમેન્ટ કોટાનો વિડીયો બનાવો, વોટ ઇઝ મેનેજમેન્ટ કોટા, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખજો, આપણે એના વિશે વિડીયો બનાવીશું. તમે લોકો બધા ભાગદોડમાં છો. 95% સ્ટુડન્ટ્સ જે છે એ 95% સ્ટુડન્ટ્સ આપણા કોમ્પ્યુટર આઈટીમાં જવા માંગે છે. રાઈટ? કાં તો કોમ્પ્યુટર આઈટીમાં જવા માટે મેનેજમેન્ટ કોટામાં ભાગદોડ થતી હોય છે. પણ કદાચ તમારા પર્સન્ટેજ એવા હોય કે જેના કારણે તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ફ્રી ઓફ કોસ્ટ તમે લોકો ભણી શકતા હોય એવું હોય, પણ મેનેજમેન્ટ કોટાની લાવમાં તમે લોકો ફટાફટ એડમિશન લઈ લો. 4 વર્ષમાં તમારા 3 થી 4 લાખ રૂપિયા વેસ્ટ થઈ જાય. તમારે ફાઇનાન્શિયલ બજેટ જે છે એ એમાંથી બહાર નીકળીને કરવું પડતું હોય તો એકવાર જરૂરથી તમને ફ્રી સીટમાં તમે લોકો ફ્રી સીટમાં ભણી શકશો કે નહીં એનું એકવાર તમે લોકો ચેક કરી લેજો કે એવું ના થાય. ઘણા બધા લાસ્ટ યર પણ આવા પેરેન્ટ્સ મને મળ્યા હતા કે સર અમને લોકોને ફ્રીમાં ભણવાનો ચાન્સ હતો પણ લોકો ભાગદોડમાં મેનેજમેન્ટ કોટાના એડમિશન ઓન થઈ ગયા છે તો ફટાફટ એ લોકોએ કોલેજોમાં એડમિશન લઈ લીધા અને પછી પાછળથી ખબર પડી કે આ તો ફ્રીમાં ભણી શકાતું હતું, ના ભણ્યા, પૈસા ભરવા પડશે હવે. તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. તો આપણે ડિસ્કસ કરીએ તો એમાં સૌથી પહેલા ફ્રી સીટની વાત કરીએ તો પહેલા ગવર્મેન્ટ કોલેજની વાત કરીએ. GOVERN ગવર્મેન્ટ કોલેજ. હવે ગવર્મેન્ટ કોલેજ કોણ લોકો ફ્રીમાં ભણી શકશે? તમે લોકો ઓપન કેટેગરીમાં હો, ST SC SC BC કેટેગરીમાં હો, કોઈ પણ કેટેગરીના હો, તમે લોકો ફ્રીમાં ભણવા તમારી પાસે ઘણા બધી ઓપોર્ચ્યુનિટીઝ છે જે તમે લોકો જોઈ શકશો અહીંયા આગળ વિડીયોની અંદર. રાઈટ? તો ગવર્મેન્ટ કોલેજમાં બોયઝ માટેની ફીસ જે છે, બોયઝ માટેની ફી તમારી 1500 રૂપિયા છે. બરાબર? પર યરની ફી તમારી 1500 રૂપિયા છે, એટલે કે 4 વર્ષની ફી તમારી 6000 રૂપિયા થશે. એટલે ઓલમોસ્ટ ફ્રી જેવું જ કહેવાય. 4 વર્ષની ફી 6000 રૂપિયા. અને આ ગવર્મેન્ટ કોલેજમાં જો તમે લોકો ગર્લ્સમાં હોય, એટલે છોકરીઓ હોય તો ગર્લ્સ માટે ગવર્મેન્ટ કોલેજમાં એજ્યુકેશન ફ્રી છે. બરાબર? બેટી બચાવો જે આપણું આંદોલન છે એમાં અને બેટી પઢાઓ એના નિમિત્તે ગુજરાત સરકાર કે આખા ભારત સરકારમાં જે ગવર્મેન્ટ કોલેજો હોય એની અંદર આપણું એજ્યુકેશન જે છે ફ્રી છે. એટલે એક આ કન્ડિશન છે જેમાં મેક્સિમમ લોકો ભાગતા હોય છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર આપણે વાત કરીએ તો કોને અને કેવી રીતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર ફ્રી સીટ મળી શકે છે, ફ્રી ઓફ કોસ્ટ. અગેન બહુ અગત્યની વસ્તુ છે. તેમાં સૌથી અગત્યનો જે કોટા છે એ છે TFWS,
આ ઘણા બધા પેરેન્ટ્સ જે મને પર્સનલી મળવા આવે છે એ લોકોને પણ ખબર નથી હોતી કે વોટ ઇઝ TFWS. આનું પણ ACPC ની વેબસાઇટ પર કટ ઓફ અવેલેબલ છે અને કટ ઓફ કેવી રીતે જોવું એ પણ હું તમને બતાવી દઈશ, જેના કારણે તમને ક્લિયર થઈ જાય કે TFWS માં તમે તમારા પર્સન્ટાઇલ છે એ પર્સન્ટાઇલ પ્રમાણે તમને કોઈ કોલેજમાં TFWS માં ફ્રી સીટ પર ભણવા મળી શકે છે. એકવાર ચેક કરી લેજો અને પછી જ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેજો, એની પહેલા મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેતા નહીં. તો આ TFWS છે, એનું જે ફૂલ ફોર્મ છે ટ્યુશન ફી વેવિયર સ્કીમ. ટ્યુશન ફી વેવિયર સ્કીમ નો મતલબ શું થાય કે જો તમે TFWS ના કોટામાં કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન લો છો તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમારી ફી 0 થઈ જશે. તમારી ટ્યુશન ફી જે છે એ તમારી 0 થઈ જાય, એટલે કે તમારે એક્ઝામ ફી ને બધું ભરવાનું પણ બહુ નોમિનલ હોય છે, બરોબર. એટલે તમારું આખું ફાઇનાન્શિયલ બજેટ જે છે એકદમ બેસી જશે, બરોબર. એટલે કે તમને જે લોડ તમારા પેરેન્ટ્સને કે મા બાપને પડતો હોય છે કે સાલો બહુ બધી ફીસ છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં, તો આ TFWS કોટામાં તમે લોકો સારી રીતે આમાં કરી શકો છો. અને જે લોકોને કોમ્પ્યુટર આઈટીમાં જવું છે અને ગવર્મેન્ટમાં બી નથી મળતું અને TFWS માં પણ નથી મળતું, તો એ લોકોએ શું કરવું જોઈએ એવું પણ તમારે જો જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તમને બીજો એક આઈડિયા આપીશ જેમાં તમારે લો બજેટમાં તમે સારું એવું તમારું કરિયર બનાવી શકશો, રાઈટ. ઘણા બધા ઓપ્શન છે આપણી પાસે, તો કોઈને ગભરાવાની જરૂર નથી, બધાનું કરિયર તો બનવાનું છે, કરિયર નથી બનવાનું નથી. તો આ ટ્યુશન ફી વેવિયર સ્કીમમાં કોણ કોણ એપ્લાય કરી શકે એ પણ તમારે જાણવું જરૂરી છે. તો ટ્યુશન ફી વેવિયર સ્કીમની અંદર દરેક કેટેગરી હોય. ઓપન કેટેગરી વાળા પણ એપ્લાય કરી શકે, ઓપન એટલે કે EWS કેટેગરી વાળા પણ એપ્લાય કરી શકે, ST કેટેગરી, SC, SC, BC, SC, BC ને આપણે બક્ષી પંચ પણ કહીએ છીએ, બરોબર છે. તો આ બધી કેટેગરી વાળા જે છે એ TFWS કોટામાં એપ્લાય કરી શકે છે. પણ જસ્ટ માત્ર એક ક્રાઇટેરિયા છે, કેમ કે આ ફ્રી સીટ કોના માટે હોય? જે લોકો ફાઇનાન્શિયલી વીક હોય, એટલે કે મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ જે છે, બરોબર, લોઅર ક્લાસ પબ્લિક છે, જે લોકોની ઇન્કમ બહુ ઓછી હોય છે, એવા લોકો માટે TFWS કોટા છે, રાઈટ. એટલે કે તમારી ફેમિલી ઇન્કમ જે છે એ તમારી ફેમિલી ઇન્કમ જે છે એ તમારી 8 લાખથી ઓછી હોવી જોઈએ. જો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હો, તમે લોકો TFWS કોટામાં એડમિશન લઈ શકો છો. અને આ જે TFWS કોટા જે છે એ પણ અગેન ACPC થ્રુ જ ભરાશે. આ વસ્તુ યાદ રાખજો. કોઈ તમને માર્કેટમાં એમ કે તમને હું ફ્રી સીટ અપાઈ દઉં છું, મને આટલા રૂપિયા આપી દો, તો વસ્તુ ખોટી છે. માર્કેટમાં આવી બધી અફવામાં ફેલાતા નહીં. ACPC થ્રુ તમને TFWS કોટામાં એડમિશન મળશે. કેવી રીતે મળશે? જ્યારે ACPC થ્રુ એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારે તમને પર્સનલી મળું તો પર્સનલી, યા તો આપણે YouTube પર એનો વિડીયો બનાવવાના છીએ કે ACPC થ્રુ તમારે TFWS કોટામાં કેવી રીતે એડમિશન મળવું. તો જો તમે લોકો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી હોય અને એ 8 લાખથી ઓછી ઇન્કમ વાળા હોવ તો તમે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લો એની પહેલા એકવાર આ વસ્તુ ચેક કરી લેજો કે તમે જે કોલેજમાં, જે બ્રાન્ચમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવા જઈ રહ્યા છો એમાં તમને TFWS થ્રુ મળે છે કે નહીં. જો મળી જતું હોય તો મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેતા, તમારા પૈસા બચી જશે. આ વસ્તુ અગત્યની છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે, રાઈટ. ફેમિલી ઇન્કમ 8 લાખથી ઓછી. દરેક કોલેજની અંદર, ગવર્મેન્ટ કોલેજની અંદર પણ TFWS હોય છે. એટલે જે છોકરાઓને 1500 રૂપિયા નથી ભરવા, 1500 ગર્લ્સ માટે તો પણ ફ્રી છે, પણ જે લોકોને 1500 રૂપિયા પણ નથી ભરવા બોયઝને, તો ગવર્મેન્ટમાં પણ TFWS કોટા હોય છે. તો તમે એ ગવર્મેન્ટ કોલેજમાં પણ જો TFWS વડે એડમિશન લો, એટલે કે એના કોટામાં એડમિશન લો, તો તમારે 1500 રૂપિયા પણ ભરવામાં આવશે નહીં. હા, તમારી હોસ્ટેલ ફીસ ને બધું પે કરવું પડશે, પણ તમારે જે આ ફીસ છે એ તમારે પે કરવી પડશે નહીં. તમારો ઘણો બધો ફાઇનાન્સમાં તમને ફાયદો થઈ જશે અને તમને રિલેક્સ મેન્ટલી તમને શાંતિ મળશે કે હા પૈસા બચે છે, રાઈટ. અમારું મેઇન કામ જ એ છે કે તમારા પૈસા જે છે એ બચવા જોઈએ અને તમારા એજ્યુકેશનમાં તમને લો બજેટમાં તમારું કરિયર સારું બનવું જોઈએ. ધેટ ઇઝ અવર મેઇન મોટો ફોર ધ સ્ટુડન્ટ્સ, ગુજરાત સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ, રાઈટ. તો આ એક મેં વાત કરી હતી TFWS કોટામાં જે એની કેટેગરી વાળા હોય એ બધાને મળી શકે છે. આ TFWS કોટામાં તમારે જવા માટે તમારી પાસે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, બરોબર. મામલતદાર ઓફિસમાંથી જઈ તમારે ઇન્કમ ટેક્સ જે સર્ટિફિકેટ છે એ કઢાઈ દેવાનું, ઇન્કમ સર્ટિફિકેટ કઢાઈ દેવાનું. એટલે જ્યારે પણ આપણે ACPC નું સ્ટાર્ટ થશે રજીસ્ટ્રેશન, તો એ વખતે તમારે આ ડોક્યુમેન્ટ માંગશે. જ્યારે તમે એમ કહેશો કે યસ મારે TFWS માં હું એલિજિબલ છું, તમે ACPC નું જ્યારે આવશે રજીસ્ટ્રેશન ત્યારે તમે ટીક કરશો તો તમને
એ વખતે ડોક્યુમેન્ટ તમારે એના અપલોડ કરવા પડશે. તમારે કોઈ કાસ્ટમાં આવતા હોય તો કાસ્ટના સર્ટિફિકેટ જે છે એ પણ તમારે અપલોડ કરવા પડશે. તો એવી રીતે TFWS જે છે એનું પણ તમારું સર્ટિફિકેટ હોય છે, એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ હોય છે, એ ACPC ના રજિસ્ટ્રેશન વખતે તમે લોકો કરી શકશો. રાઈટ, આ બધી કેટેગરીની વાત કરી. પછી બીજી એક કેટેગરી આવે છે SC કેટેગરી. SC કેટેગરીમાં જે લોકોની ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય છે ભાઈ, જે લોકોની ફેમિલી ઇન્કમ 2.5 લાખથી ઓછી હોય એ લોકોને ફ્રી શિફ્ટ કાર્ડ મળે છે, જે તમારી કાસ્ટમાંથી કઢાવવાનું હોય છે ફ્રી શિફ્ટ કાર્ડ. જો તમારી પાસે આ ફ્રી શિફ્ટ કાર્ડ હશે, રાઈટ, SC કેટેગરી વાળા પાસે જો ફ્રી શિફ્ટ કાર્ડ હોય તો તમે ગુજરાતમાં કોઈ બી કોલેજમાં એડમિશન લો ACPC થ્રુ. મેનેજમેન્ટ કોટાની વાત નથી કરી રહ્યો, તો ACPC થ્રુ તમે ફ્રી એડમિશન લેશો તો તમારે કોઈ પણ ફીસ ભરવી પડશે નહીં, તમારી ફીસ અગેન 0 થઈ જશે. રાઈટ, તો જે લોકો પાસે ફ્રી શિફ્ટ કાર્ડ ના હોય, SC કેટેગરીમાં હોય, તો ફ્રી શિફ્ટ કાર્ડ જે છે તમે લોકો કઢાવી દેજો, જેના કારણે તમે લોકોને ફાયદો થશે. રાઈટ, TFWS માં દરેક કેટેગરી વાળા એપ્લાય કરી શકે, ફ્રી શિફ્ટ કાર્ડ માટે SC કેટેગરી વાળા એપ્લાય કરી શકે. બીજો એક છોકરાઓને ક્વેશ્ચન આવતો હોય છે, પેરેન્ટ્સને ક્વેશ્ચન આવતો હોય છે કે સર જે જનરલ EWS કેટેગરી વાળા છે એ લોકોને શું ફાયદો થશે? તો જનરલ EWS કેટેગરીમાં તમને એક અલગ કેટેગરી મળી છે, આમાં તમને ફીસમાં કોઈ ફાયદો નહીં થાય. રાઈટ, ફીસમાં તમને કોઈ ફાયદો નહીં થાય. ગર્લ્સ માટે એવું કશું હોતું નથી કે સેલ્ફ ફાઇનાન્સમાં ગર્લ્સ માટે ઓછી ફીસ એવું નથી હોતું. રાઈટ, TFWS માં લો તો 0 ફી, મેનેજમેન્ટ કોટામાં લો તો પૂરેપૂરી ફીસ ભરવાની. આ બધી વસ્તુ મેં તમને કહી દીધી. હવે તમારે TFWS જે છે એ TFWS નું તમારું જે પણ કટ ઓફ છે તમારે એકવાર ચેક કરી લેવાનું છે. તો એ તમારું કટ ઓફ તમારે કેવી રીતે ચેક કરવાનું છે એ પણ તમને કહી દઉં, તો તમારે કોઈ દિવસ ભૂલ ના થાય. તો તમારે સિમ્પલ તમારે શું કરવાનું છે, ગૂગલ પર લખવાનું છે ACPC. આપણે ACPC લખશું તો આ ACPC માં આપણે ACPC ની વેબસાઇટ છે, એ ACPC ની વેબસાઇટ પર જવાનું છે અને એમાં જે BTech પર આપણે ક્લિક કરવાનું છે. BTech માં ક્લિક કરશો એટલે મેરિટ વાઇઝ જે છે એની પર ક્લિક કરવાનું છે. તો મેરિટ વાઇઝ તમે ક્લિક કરશો એટલે છેલ્લી કોલમ જે છે એ છેલ્લી કોલમ TFWS ની છે. તમે જુઓ અહીંયા લખેલું છે TFWS છેલ્લે, બરોબર, TFWS લાસ્ટ એડમિશન. એટલે કે આ પહેલી જે કોલેજ જે છે, પહેલી કોલેજ આપણે વાત કરીએ કે ધીરુભાઈ અંબાણી DAIICT, બરોબર, એમાં કયો સબ્જેક્ટ છે? ઓનર્સ ઇન ICT વિથ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ. એમાં ઓપન કેટેગરીમાં 99.64% છે, પણ જો તમે TFWS માં જવું હોય તો તમારે TFWS માં કટ ઓફ છે 99.88%. એટલે જેના 99.88% કરતા વધારે પર્સન્ટાઇલ હોય તો એ ધીરુભાઈ અંબાણીમાં ફ્રી ઓફ કોસ્ટ ભણી શકે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ બ્યુટી ઓફ TFWS. જો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા ઓછી હોય તો. એવી રીતે આપણે દરેક વસ્તુમાં જોવા જઈએ, કોઈ પણ કોલેજ લઈ લો, દરેક કોલેજની અંદર TFWS સીટ્સ અવેલેબલ હોય છે. જેટલી પણ તમારી કોલેજની સીટ્સ હોય, ફોર એક્ઝામ્પલ તમારે આપણે કોઈ બી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ X લઈ લઈએ, એ X કોલેજમાં જો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એ X બ્રાન્ચમાં 60 સીટ છે તો એ 60 સીટના 5% TFWS માટે ફાળવવામાં આવે. એટલે 60 ના 5% 3 સીટ થાય તો 3 સીટ TFWS માટે હોય. કોઈ પણ તમે કોલેજ લઈ લો, ફોર એક્ઝામ્પલ આ PDPU છે, પંડિત દીનદયાળ યુનિવર્સિટી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો આ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે જોશો તો કટ ઓફ 94.69 છે ઓપન કેટેગરી માટે, બધા કેટેગરી માટે આપેલું છે. પણ તમે જો TFWS માં ચેક કરશો તો 97.58 છે. એટલે જે 97.58 વાળો માણસ છે એને ફોર એક્ઝામ્પલ એને ઉપર કઈ જગ્યાએ નિર્મામાં કે બીજી કોઈ જગ્યાએ મળતું હોય, બરોબર, બીજી કોઈ બી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળતું હોય, પણ એને PDPU ની અંદર ફ્રી સીટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી શકશે. કોઈ પણ કેટેગરીનો માણસ હોય 97% એ PDPU માં ફ્રી સીટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરી શકે છે. જ્યારે PDPU ની ફીસ જે છે એ 1 લાખ રૂપિયા જેટલી છે, વર્ષની 4 વર્ષની 4 લાખ રૂપિયા થાય તો તમારા 4 લાખ રૂપિયા બચી જાય. રાઈટ, તો ફોર એક્ઝામ્પલ કોઈ એક માણસ છે કે જેના પર્સન્ટાઇલ છે, આપણે સિમ્પલ બીજી કોઈ નાની કોલેજ લઈ લઈએ, બરોબર, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, ફોર એક્ઝામ્પલ LJ ની આપણે વાત કરીએ. હવે LJ માં કોઈ છોકરાના 90% છે, માની લઈએ આપણે છોકરાના 90% છે. હવે એ 90% માં એ કદાચ PDPU માં મેનેજમેન્ટ કોટામાં લેવાનો ટ્રાય કરતો હોય 90%, પણ એ છોકરો જો LJ માં જાય તો LJ માં એને 90% TFWS માં ફ્રી સીટમાં ભણવા મળી જશે. રાઈટ, તો તમારે તમારું એક બજેટ જે છે એ બજેટ ફિક્સ કરવાનું છે. અને તમે એકવાર આ ખાસ છેલ્લી કોલમ જે છે એકવાર ચેક કરી લેજો કે તમે જે કોલેજમાં જવા માંગો છો એ કોલેજમાં TFWS માં કેટલે અટક્યું છે. જો તમારા પર્સન્ટાઇલ એક TFWS કરતા વધારે હોય તો પ્લીઝ મહેરબાની કરીને તમે લોકો મેનેજમેન્ટ કોટામાં એડમિશન ના લેતા. રાઈટ, તમે લોકોને ફ્રીમાં ભણવાનો ચાન્સ છે. ઓકે, તો આ હતું TFWS જે ફ્રી સીટમાં તમે મળી શકશો. એટલે ગવર્મેન્ટમાં તમે ફ્રીમાં ભણી શકો છો.
સેલ્ફ ફાઇનાન્સમાં પણ તમે લોકો ફ્રીમાં ભણી શકો છો. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.